પૌરાણિક સમયની મિત્રતાની વાત જો થાય તો તરત જ શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા યાદ આવી જાય છે. લોકો વિચારતા હશે, શ્રી કૃષ્ણ કેવા દયાળુ અને સમાનતામાં વિશ્વાસ રાખવાવાળા હતા. તે એક ગરીબ બ્રાહ્મણને મળવા મહેલમાંથી નીકળી દરવાજા સુધી ખુલ્લા પગે ચાલ્યા હતા અને પછી સુદામાની ગરીબી દૂર કરી હતી. આ કથાથી તો બધા પરિચિત છો, પરંતુ તમે જાણો છો કે સુદામાના પોતાના પાપના કારણે ભગવાન શિવે તેને માર્યા? આજના આ વિડીયોમાં હું તમને એ કથા બતાવીશ. ખરેખર ભગવાન શિવે સુદામાને કેમ મારવા પડ્યા? નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આ વિડીયોમાં. સ્કંદ પુરાણમાં વર્ણિત કથા અનુસાર ગોલોકમાં સુદામા અને વિરાજા નામની એક કન્યા રહેતી હતી. વિરાજા ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરતી હતી. ત્યાં સુદામા ગોલોકમાં રહેતા હતા તે વિરાજાને પ્રેમ કરવા લાગ્યા. એક દિવસની વાત છે. વિરાજા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર મોહિત થઈને તેની પાસે ચાલી ગઈ. એ સમયે રાધા પણ ત્યાં આવી ગઈ. તેણે વિરાજા અને ભગવાન શ્રી કૃષ્ણને એકી સાથે જોયા તો તેણે ક્રોધમાં શ્રાપ આપી દીધો કે તું વૈકુંઠ લોકમાંથી પૃથ્વી લોકમાં નિવાસ કરશે. સુદામાએ પણ રાધાને શ્રાપ આપ્યો. ત્યારે રાધાએ પણ સુદામાને રાક્ષસ યોનિમાં પૃથ્વી લોકમાં જન્મ લેવાનો શ્રાપ આપી દીધો. ત્યારબાદ બધા પોતાના ઘરે ચાલ્યા ગયા. થોડા વર્ષો પછી શ્રાપ સફળ થવાનો સમય આવ્યો. ત્યારે સુદામાએ દાનવરાજ દંભના ઘરે પુત્રના રૂપમાં જન્મ લીધો. તેનું નામ શંખચૂર્ણ રાખવામાં આવ્યું. વિરાજાનો ધર્મધ્વજને ત્યાં તુલસીના રૂપમાં જન્મ થયો. ત્યારે શંખચૂર્ણ મોટા થયા પછી મુનિના ઉપદેશથી પુષ્કરમાં જઈને બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે ભક્તિપૂર્વક તપસ્યા કરવા લાગ્યા. થોડા વર્ષો પછી પરમપિતા બ્રહ્મા તેની તપસ્યાથી પ્રસન્ન થઈને પ્રગટ થયા અને શંખચૂર્ણને વરદાન માંગવાનું કહ્યું. બ્રહ્માજીને પોતાની સામે જોઈને અત્યંત નમ્રતાથી તેને નમન કર્યું અને બ્રહ્માજી પાસે વરદાન માંગતા કહ્યું કે હે ભગવાન, મને એવું વરદાન આપો કે હું દેવતા માટે અજય બની જાઉં. ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થઈને બોલ્યા, તથાસ્તુ, આવું જ થશે. પછી તેણે શંખચૂર્ણને એક દિવ્ય શ્રી કૃષ્ણ કવચ આપ્યું જે બધી જગ્યાએ તેને વિજય અપાવી શકશે તેવું હતું. ત્યારે બ્રહ્માજીએ તેને આજ્ઞા કરી કે તું બદ્રીવન જા. ત્યાં ધર્મધ્વજની દીકરી તુલસી સકામ ભાવથી તપસ્યા કરી રહી છે, તું તેની સાથે વિવાહ કરી લે. આટલું કહીને બ્રહ્માજી અદ્રશ્ય થઈ ગયા. પછી શંખચૂર્ણએ ત્યાં જ તે દિવ્ય કવચ ગળામાં બાંધીને તે તરત જ બદ્રીનાથ જવા નીકળી ગયા. થોડો સમય ચાલ્યા પછી શંખચૂર્ણ તે સ્થાને પહોંચી ગયા જે સ્થાને તુલસી તપ કરી રહી હતી. તુલસીનું રૂપ અત્યંત મનોહર હતું. તે ઉત્તમ ચારિત્ર્યવાન હતી. તે સતીને જોઈને શંખચૂર્ણ તેની પાસે જ ઊભા રહી ગયા અને મધુર વાણીમાં તેને બોલ્યા, સુંદરી, તમે કોણ છો? કોની પુત્રી છો? તું અહીં ચૂપચાપ બેસીને શું કરી રહી છે? આ બધું રહસ્ય મને બતાવો. શંખચૂર્ણના આ મધુર વચન સાંભળીને તુલસીએ કહ્યું કે હું ધર્મધ્વજની તપસ્વી કન્યા છું અને અહીં તપોવનમાં તપ કરી રહી છું. તમે કોણ છો? સુખપૂર્વક તમારા સ્થાને ચાલ્યા જાઓ, કારણ કે નારી જાતિ બ્રહ્મા સહિત બધાને મોહમાં ફસાવે તેવી હોય છે. ત્યારે શંખચૂર્ણએ કહ્યું કે હે સુંદરી, તું મને નથી જાણતી અથવા તમે ક્યારેય મારું નામ નથી સાંભળ્યું? અરે, દેવતાઓમાં ભાગદોડ કરાવનાર શંખચૂર્ણ હું જ છું. પૂર્વ સમયમાં શ્રીહરિનો સેવક હતો. મારું નામ સુદામા ગોપ હતું. તે સમયે રાધાએ શ્રાપ આપ્યો. એના કારણે પૃથ્વી ઉપર શંખચૂર્ણના રૂપમાં મારો જન્મ થયો. આ બધી વાત મને યાદ છે, કારણ કે શ્રી કૃષ્ણના પ્રભાવના કારણે પહેલા જન્મનું મને બધું યાદ છે. બ્રહ્માજીની આજ્ઞાથી હું તારી સાથે વિવાહ કરવા આવ્યો છું. ત્યારે શંખચૂર્ણએ તુલસીને આદરભાવથી આવા સત્ય વચન કહ્યા. ત્યારે તે ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ અને કહ્યું કે આજે તમે મને સાત્વિક વચનથી પરાજિત કરી દીધી છે. પછી તુલસી તેને વેદોક્ત ઉપદેશ આપવા લાગી. તે સમયે ત્યાં બ્રહ્માજી પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે શંખચૂર્ણ, તું તેની સાથે વ્યર્થમાં વાત કરી રહ્યો છે. ગંધર્વ વિવાહની વિધિથી તું તેનું પાણી ગ્રહણ કર. તમે બંને નિપુણ છો, બંને માટે યોગ્ય છો. પછી બ્રહ્માજીએ તુલસીને કહ્યું કે તું આ ગુણવાનને શું પરીક્ષા કરી રહી છે? તે દેવતાઓ, દાનવો, અસુરો બધાનો નાશ કરનાર છે. સુંદરી, તું તેની સાથે સર્વલોકમાં ઉત્તમ સ્થાનો પર કાયમ માટે રહીશ. એટલું જ નહીં, જ્યારે તેનું મૃત્યુ થઈ જશે ત્યારે તે શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરશે. તું પણ તેની સાથે વૈકુંઠને પ્રાપ્ત કરીશ. આટલું બોલીને બ્રહ્મા પોતાની જગ્યાએ ચાલ્યા ગયા. ત્યારે શંખચૂર્ણએ ગંધર્વ વિવાહથી તુલસીનું પાણી ગ્રહણ કર્યું. ત્યારબાદ તુલસી સાથે વિવાહ કરીને પોતાના પિતાના ઘરે ચાલ્યા ગયા.
પછી થોડા સમય પછી શંકરાચાર્યની આજ્ઞાથી તેને દાનવોના રાજા બનાવી દેવામાં આવ્યા. બ્રહ્માજીથી મળેલા વરદાનના કારણે કોઈ પણ દેવતા તેનો સામનો કરી શકતા ન હતા. બધા રણભૂમિ છોડીને ચાલ્યા ગયા. પછી દેવી ભદ્રકાલી શંખચૂર્ણ સાથે યુદ્ધ કરવા ભૂમિ પર આવી. ત્યારબાદ બંનેમાં ભયંકર યુદ્ધ શરૂ થયું. થોડા સમય પછી યુદ્ધભૂમિમાં આકાશવાણી થઈ કે હે દેવી, તું શંખચૂર્ણને યુદ્ધમાં પરાજિત નહીં કરી શકે, કારણ કે તે તારાથી મરે તેમ નથી. જ્યાં સુધી શંખચૂર્ણના શરીર પર તે દિવ્ય કવચ છે, તેની પત્ની તુલસી નું સતીત્વ અખંડ છે, ત્યાં સુધી તેને રણભૂમિમાં કોઈ હરાવી શકશે નહીં. આવું સાંભળી દેવી ભદ્રકાળી શિવની પાસે પહોંચી અને તેણે આકાશવાણીની વાત બતાવી. ત્યારે ભગવાન શિવ વિષ્ણુની પાસે ગયા અને તેણે શંખચૂર્ણને મારવા માટે કહ્યું. પછી શિવની આજ્ઞાથી વિષ્ણુજી ત્યાંથી ચાલ્યા ગયા. તેણે એક બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને શંખચૂર્ણની પાસે જઈને બોલ્યા, આ સમયે હું તમારી પાસે કંઈક માંગવા આવ્યો છું, તું મને ભિક્ષા આપ. આ સાંભળી શંખચૂર્ણએ કહ્યું કે હે બ્રાહ્મણ, તમારે શું જોઈએ છે? ત્યારે બ્રાહ્મણ રૂપી વિષ્ણુજી બોલ્યા, હે દાનવીર, પહેલા મને એ વચન આપ કે હું જે માગું તે તારે આપવું જ પડશે. ત્યાર પછી શંખચૂર્ણએ ઓમના ઉચ્ચારણથી વચનનો સ્વીકાર કર્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ છળપૂર્વક કહ્યું કે હું તારું આ કવચ ઈચ્છું છું. ત્યારે શંખચૂર્ણએ પ્રાણથી પણ પ્રિય એવું દિવ્ય કવચ તેને આપી દીધું. આવી રીતે માયાથી તે કવચ લઈ લીધું અને શંખચૂર્ણનો વેશ ધારણ કરીને દેવી તુલસી પાસે ગયા. ત્યાં પહોંચીને વિષ્ણુજી શંખચૂર્ણના રૂપમાં ખૂબ જ વાતો કરવા લાગ્યા અને બંને આનંદ કરવા લાગ્યા. ત્યારે તુલસીના મનમાં શંકા ઉત્પન્ન થઈ અને કહ્યું કે તમે કોણ છો? હે દુષ્ટ, માયામાં ફસાવનાર તું છે કોણ? મારું સતીત્વ નાશ કરી નાખ્યું, અત્યારે જ તને શ્રાપ આપું છું. ત્યારે તુલસીનું વચન સાંભળીને શ્રીહરિ તેના વાસ્તવિક રૂપમાં આવી ગયા. ત્યારે તે રૂપ જોઈને સતી તેના લક્ષણથી ઓળખી ગઈ. તમે તો સાક્ષાત વિષ્ણુ છો, પરંતુ તેનું પતિવ્રતા નષ્ટ થઈ ગયું હતું. ત્યારે તે વિષ્ણુને કહેવા લાગી કે હે વિષ્ણુ, તમારું મન પથ્થરની જેમ કઠણ છે, તમારામાં જરા પણ દયા નથી. મારા પતિ ધર્મ નષ્ટ થવાથી મારો પતિ માર્યો જશે, તેથી તું મારા શ્રાપથી પાષાણ સ્વરૂપ થઈ જઈશ. આટલું બોલીને તુલસી જોર જોરથી રોવા લાગી અને વિલાપ કરવા લાગી. એટલામાં ત્યાં ભગવાન શંકર પ્રગટ થયા અને તેણે તુલસીને સમજાવતા કહ્યું કે હે દેવી, હવે દુઃખને દૂર કરવાની મારી વાત સાંભળો. તમારા બંને માટે જે સારું હશે તે હું કરીશ અને તે જ હું કહીશ. હે તુલસી, હવે તમે શરીરનો ત્યાગ કરી લક્ષ્મીની જેમ શ્રીહરિની સાથે વૈકુંઠમાં વિહાર કરો. તમારું આ શરીર જેને તું છોડી દઈશ તે નદીના રૂપમાં પરિવર્તન થઈ જશે. એ નદી ભારતમાં પુણ્ય રૂપા ગંડકીના રૂપથી ઓળખાશે. થોડા સમય પછી મારા વરદાનથી દેવપૂજા સામગ્રીમાં તુલસીનું મુખ્ય સ્થાન હશે. સુંદરી, મૃત્યુલોકમાં, પૃથ્વીલોકમાં અને પાતાળલોકમાં હંમેશા શ્રીહરિની નજીક જ રહીશ અને વૃક્ષોમાં શ્રેષ્ઠ તુલસી થઈ જઈશ. પછી શ્રીહરિ તારા શ્રાપના કારણે પથ્થરમાં નિવાસ કરશે અને ભારતમાં પ્રસિદ્ધ ગંડકી નદીની નજીક રહેશે. ત્યાં ઘણા કીડાઓ તે પથ્થરને કાપીને મધ્યમાં ચક્રનો આકાર બનાવશે. તેના કારણે તે પુણ્ય પ્રદાન કરનાર શાલિગ્રામના રૂપમાં ઓળખાશે અને ચક્રમાં ભેદના કારણે લક્ષ્મીનારાયણ એવું નામ પણ હશે. વિષ્ણુની શાલિગ્રામ શિલા અને વૃક્ષરૂપિણી તુલસીનું સમાગમ હંમેશા અનુકૂળ અને અનોખી વૃદ્ધિ કરનાર હશે. જે શાલિગ્રામ શિલા ઉપરથી તુલસી પત્રને દૂર કરશે તેને જન્મ જન્મ સ્ત્રી વિયોગની પ્રાપ્તિ થશે તથા શંખને દૂર કરીને તુલસી પત્ર હટાવશે તે પણ સ્ત્રી વિયોગમાં રહેશે. તે 7 જન્મ સુધી રોગી બનશે. જે વ્યક્તિ શાલિગ્રામ, તુલસી અને શંખને સાથે રાખીને તેની પૂજા કરશે તે શ્રીહરિને પ્રિય હશે. આવી રીતે શિવે તુલસીનું મહત્વ બતાવ્યું. ત્યારબાદ તે શ્રીહરિ અને તુલસીને આનંદિત કરીને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. તે પ્રમાણે હંમેશા બધાનું કલ્યાણ કરનાર શિવ પોતાના સ્થાને ચાલ્યા ગયા. અહીં શિવની વાત સાંભળીને તુલસી ખૂબ જ પ્રસન્ન થઈ. તેણે પોતાના શરીરનો ત્યાગ કરીને દિવ્ય રૂપ ધારણ કરી લીધું. ત્યારે કમલાપતિ વિષ્ણુ તેને સાથે લઈને વૈકુંઠ ચાલ્યા ગયા. તેના છોડેલા શરીરથી ગંડકી નદી પ્રગટ થઈ અને પ્રભુ પણ તેના કિનારે શાલિગ્રામ શિલાના રૂપમાં પ્રગટ થઈ ગયા. તે શિલા ગંડકીમાં પડે ત્યારે પરમ પવિત્ર બની જાય છે અને જે ત્યાં જ રહી જાય તેને પિંગલા કહેવામાં આવે છે. તે પ્રાણીઓ માટે ગુસ્સાનું કારણ બને છે. મિત્રો, ઉમ્મીદ કરું છું કે તમે જાણી જ ગયા હશો કે ભગવાન શિવે સુદામાને કેમ માર્યા. જો તમને મારી આ કથા પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. બીજી આવી ધાર્મિક કથાઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને લાઈક કરજો
અને વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો આભાર. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.